નમસ્કાર મિત્રો, ભવાની ડેરી ફાર્મમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો હું તમને આજે થોડીક આપણે ગેમેણ કરીએ કુંડિયું વાળી. હવે તો પાણીની સિસ્ટમની ગેમેણ કરે એની હું તમને આજે થોડીક માહિતી આપીશ કે કઈ રીતે કેટલો કુંડીનો ગાળો રાખવો ને કઈ રીતે કુંડીનો શેપ દેવો ને ગેમેણમાં કઈ રીતે રાખવું ને કેટલા ગાળે રાખવી એની હું તમને આજે માહિતી આપીશ. તો મિત્રો આપણે જે કુંડી છે એમાં 9 ના નાળા નાખવાના. 8 ના નાળા આપણે જૂના તબેલામાં છે એમાં સક્સેસ નતા ગયા, એટલે એ સક્સેસ કેમ નતા ગયા એની માહિતી હું તમને આપા. એ આપણે જે કુંડી આવે ને એ મોટી જેમ મોટી હોય એમાં કચરો હોય તો ઢોર મોઢું મૂકે તો કચરો સાઈડમાં વયો જાય ને ઓલો નાના નાળામાં મોઢું ને કુંડી બધું હરખ્યું જાય એટલે કચરો સાઈડમાં ન જાય એટલે ઢોરને પાણી પીવામાં હમું પડતું નથી. બીજા નંબરમાં કે કુંડીના જે આપણે નાળા મૂકીએ ને એ 5 ફૂટના મૂકવાના. 5 ફૂટની ગાળો રાખી ને નાળું મૂકવાનું જેથી કરીને બે ઢોર એક કુંડીમાં પર્સનલ કુંડીમાં પાણી પી શકે. બીજા નંબરમાં કે આપણે જે કુંડી જે છે ને એને બહારની સાઈડ અંદરની સાઈડ આ ગેમેણ છે ને ગેમેણની અંદરની સાઈડ કરવાનું જેથી કરી ને બહારની સાઈડ કરો તમે તો એમાં ઢોર જે બહારની સાઈડ આપણે એક તબેલામાં કરી હતી તો એમાં બહારની સાઈડમાં પગ મૂકવાનું ઢોર કરે. પછી બહારની સાઈડ નીરણ આમ ઢોર મોઢે ઉઠાડે તો એ બહારની સાઈડ કુંડી હોય એટલે એમાં પડવાનું છે. પછી એકાબીજા ઢોર ફરીને પોદળોય કરી શકે તો બહારની સાઈડ કુંડી સક્સેસ જાતી નથી, એટલે બને ત્યાં સુધી કોઈ બહારની સાઈડ કુંડી ન કરે. તો મિત્રો તમને અમારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.